ભગવાનની જય. સદગુરુ પોતાની જ્ઞાન નિષ્ઠા અને એ જ્ઞાન નિષ્ઠામાં સંસારી પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહી અને અખંડ આનંદની પ્રાપ્તિ આપણને રહે, તો એના માટેનું થોડું આપણે પ્રકાશ પાડશું. આમ તો પ્રકાશ વૃત્તિના કારણે પડે છે, તો તે પણ સમજશું વૃત્તિને, અને સંસારની દશામાં રચ્યા પચ્યા રહી અને સર્વાત્મ ભાવ પ્રાપ્ત કરવો અને ખરો આનંદ કાયમી ટકી રહે, એવા વિષય ઉપર આજનું થોડું પ્રવચન આપણે લેશું. તો જગત આકારે થાય છે શું? કઈ પ્રક્રિયા થાય છે કે જીવાત્મા સંસારને પકડી અને જગત સંસારી પ્રવૃત્તિમાં રચ્યો પચ્યો રહે છે અને પોતે પોતાને ભૂલી જાય છે. તો જગતનું જ્ઞાન તો પહેલા થાય છે એટલે તો એ પરમાત્માને ભૂલી જાય છે. તો અહીંયા જગત અને જગતનું જ્ઞાન એ આપણે કાલે વાત કરી હતી કે બધું અધ્યસ્ત છે અને પારમાર્થિક સત્તા જે છે નિત્ય છે, નિત્ય આનંદ સ્વરૂપ છે, તે સાક્ષીનું છે. પણ નોખું પડી ગયેલું ચેતન, જળ ચેતન વાળું જીવાત્મા એ વ્યવહારિક સત્તાઓ પકડી લે છે. તો વ્યવહારિક સત્તાઓ પકડનારો બને છે ના, અંતઃકરણ છે એ વ્યવહાર ટાઈપ નું બની જાય છે. અંતઃકરણ એ વૃત્તિનું પરિણામ થઈ જાય છે. હમણાં મને જાણ્યો તો 5.5 ફૂટ નો જાણ્યો છે, સામે બીજો દેખાય છે તો એ એવો દેખાય છે. તો અનેકપણાનું જ્ઞાન થાય છે. એ અંતઃકરણ ની પરિણામ થઈ જાય છે વૃત્તિમાં, અને વૃત્તિ જગત આકારે થાય છે એટલે તાદાત્મ્ય કરી અને જગત આકારે પરિણામ પામી જાય છે. એટલે એવું જગતનું જ્ઞાન થવા લાગે છે. પોતાનાથી બિલકુલ અલગ સત્તા ઉભી થઈ જાય છે, વિષમ સત્તા. તો જગત આકારે થતી વૃત્તિ આ જગતના જ્ઞાનનું કારણ છે. જગત આકારે થતી વૃત્તિ. હવે એ જગત આકારે વૃત્તિ કેમ થઈ જાય છે? તો અંતઃકરણ પરિણામ પામી જાય છે જગતના ભાવમાં. પેલા વૃત્તિ બની જાય છે અંતઃકરણ પોતે, અને વૃત્તિ છે એ જગત બની જાય છે. તો એમાં અંતઃકરણ એની અંદર રહેલી ચેતના અને ચેતના ઉપર આરૂઢ વૃત્તિ, આ બધુંનું તાદાત્મ્ય થઈ અને એક હું બની ગયો છું, નોખો વિષમ સત્તા વાળો હું. વૃત્તિ ચેતનની સાથે તાદાત્મ્ય ભાવ પામે છે. વૃત્તિ એ અંતઃકરણમાં દેશ અને કાળના પ્રભાવો અસર કરે છે, એટલે ઈચ્છાઓ ઉત્પન્ન થઈ જાય છે. જ્યારે વિષય અને અંતઃકરણ ની અંદર ઉભી જે જણાય છે તે ઇન્દ્રિયો, તો ઇન્દ્રિયો અને વિષય બંને તાદાત્મ્ય કરે છે. તો ત્યાં શું થાય છે કે વૃત્તિ ચેતનની સાથે તાદાત્મ્ય ભાવ પામે છે અને પદાર્થનો પ્રકાશ કરે છે. તો વૃત્તિ ઊભી ક્યારે થાય છે? સુષુપ્તિમાં થતી નથી. તો સુષુપ્તિમાં અજ્ઞાન છે એ પરિણામ પામે છે, અને જાગૃતિમાં અંતઃકરણ છે એ વૃત્તિનું પરિણામ થઈ જાય છે. કારણ કે જેવી જાગ્રત અવસ્થા આવે છે એટલે બુદ્ધિ એ જાગે છે અને આભાસે જાગે છે, ચિદાભાસ ચેતના. તો બંનેનું તાદાત્મ્ય થાય છે જાગ્રત અવસ્થામાં, એટલે વૃત્તિ ખડી થઈ જાય છે. કારણ કે જળ ચેતન મિશ્રિત એ વૃત્તિથી ઉભું થયેલા જગતને સાચું માને છે અને પોતાને જગતના ભાવ કરવા વાળો જીવાત્મા પરિચ્છિન્ન નાનકડો માને છે, એટલે એ પ્રકારનો જગત ખડું કરવાની વૃત્તિ ઊભી થાય છે. તો તાદાત્મ્ય સંબંધ વૃત્તિ ચેતનની સાથે તાદાત્મ્ય ભાવ પામી
છીએ કે હા મને મજા આવી, આ વસ્તુ મને મળી. તો એ મળ્યા પહેલા શું થયું કે જે વસ્તુ છે એનો પ્રકાશ થયો એ વૃત્તિથી થયો. તો વૃત્તિ ચેતનની સાથે તાદાત્મ્ય ભાવ પામી અને પદાર્થનો પ્રકાશ કરે છે. જો અહીંયા જગત કેવી રીતે ખડું થઈ ગયું એ વાત છે. ખડું થઈ ગયું છે તો એમાંથી કેવી રીતનું નીકળવું એને આપણે આજ વાત લેવી છે. તો જે પરિણામ પામી ગયું વૃત્તિ, શું પ્રકાશક પરિણામ થઈ ગઈ. પેલા અંતઃકરણ એ વૃત્તિ બની ગઈ અને પછી વૃત્તિ છે એ પ્રકાશક પરિણામને, એટલે સામે જગત, વૃત્તિ જગતના આકારે થઈ એટલે વૃત્તિ છે એ જગત બની ગઈ. કેમ કે વૃત્તિમાં ચેતનનો ભાગ છે, પ્રકાશકતા છે. જેમ કેમેરાની અંદર ફ્લેશ હોય છે અને ફોટો અંદર વ્યક્તિ સામે ઉભો એનો પ્રકાશ કરી લે છે એ ફ્લેશ, તો એ પ્રકાશ માટે અહીંયા કને વૃત્તિની જરૂર હોય છે. અને વૃત્તિમાં એક જ કાર્ય છે, વૃત્તિને ને જાણવાનું કાર્ય નથી, વૃત્તિને બનવાનું કાર્ય છે. પોતે બની શકે છે જગત આકારે. એટલે જે નથી જણાતો પદાર્થ એનું આવરણ ભંગ કરી અને આવરણ તોડી અને સામે પ્રત્યક્ષ જગત તરીકે છે એવી રીતનું આવરણ ભંગ કરવાની શક્તિ એનામાં છે. બીજી કોઈ શક્તિ વૃત્તિમાં નથી. ના હોય એને છે એ રીતે ખડું કરી દે, એનું નામ વૃત્તિ. જ્યાં સુધી ના હોય એમ જ રહેતું હોય તો ત્યાં વૃત્તિ નથી. કેમ કે અંતઃકરણ કઈક શોભમાં હશે, માદું હશે, જ્ઞાનમાં હશે, બેભાનમાં હશે અથવા પાગર્યું નહીં હોય અંતઃકરણ. જેટલું અંતઃકરણ એટલે કે મન અને બુદ્ધિ પાગરે છે તો એ પહેલા શું થાય છે કે સામે પદાર્થોનો પ્રકાશ કરે છે વૃત્તિ. તો વૃત્તિમાં પ્રકાશ કરવાની શક્તિ છે અને વૃત્તિમાં જેનો આરોપ કરી ને એનું જ્ઞાન અપરોક્ષ અનુભવમાં આવે છે આપણને. વૃત્તિમાં જેનો આરોપ થાય છે એ વૃત્તિ જે પદાર્થના આકારે પામે છે તો એ પદાર્થનું જ્ઞાન અપરોક્ષ સાક્ષાત અનુભવ આપે છે. તો સંસાર કેવી રીતે ઉભો થઈ ગયો? વૃત્તિએ ખડો કર્યો. અને વૃત્તિએ કેમ ખડો કર્યો કે વૃત્તિ નો ઉપયોગ કરી અને જે ચેતન છે એ સંસારને માણવા વાળો છે એનામાં ભૂલ થઈ ગઈ છે, કે ભ્રાંતિ છે. પોતે જ સંસાર દશામાં હોય અને એને અનુકૂળ ચૈતન્ય સાથે સામે ચોખ્ખે ચોખ્ખો જણાતો વિષય હોય, પોતે સંસાર દશા વાળો છે, માન્યતાથી બની ગયો છે, જોઈને વિચારી અને નોખા પ્રકારનો એક વિષમ બની ગયો છે. વિષમ પોતે જળ ચેતન વાળો મિશ્રિત. હવે એ દશામાં એને ગમતો જે સામે પદાર્થ હોય છે, વિષય જણાતો હોય છે, તો વિષય સાથેનું તાદાત્મ્ય કરે છે. કોણ કરે છે? ચૈતન્ય. ચેતનામાં રહીને સંસાર દશાને પકડીને ગમે છે એમ કરીને ચોખ્ખે ચોખ્ખો જણાતો વિષય છે એનું તાદાત્મ્ય કરે છે. એટલે કે મારે જોઈએ છે ને હજી જોઈએ છે ને આમાં મજા આવે છે, આ ભાવ બને છે. એક આવી દશા સંસારની બની જાય છે. એટલે સંસાર દશાની આવૃત્તિ, પોતે સંસાર દશામાં વર્ત્યો એટલે વૃત્તિ. એટલે સંસાર દશાની આવૃત્તિ બને અને કર્મ બને જાય છે. પછી કેમ કે ત્યાં દેશ પકડ્યો, સંસારની સ્થિતિ પકડી એટલે દેશના કારણે પકડી કે હું સંસારમાં છું ને આવડો છું, તો સંસારનો દેશ પકડ્યો એટલે સંસારી પદ બની ગયો. હવે તે સંસાર દેશમાં નથી અને સામે લક્ષ્ય પોતાનું છે, બ્રહ્મનું છે, તો તે આમ તો બ્રહ્મ છે એનો વિષય નથી વૃત્તિનો, પણ લક્ષ્ય છે, લક્ષ્ય. તો એ બ્રહ્મના લક્ષ્યનું તાદાત્મ્ય કરે છે. પોતે સંસાર દેશમાં નથી, સંસારને મિથ્યા માની લીધો છે અને બ્રહ્મના લક્ષ્ય કરવા જાય છે. એ વૃત્તિ દ્વારા જાય છે. બ્રહ્મને લક્ષ્ય કરવા માટેની વૃત્તિ એ બની અને બ્રહ્મનું લક્ષ્ય કરવા જાય છે. ત્યાં લાલી મેરે લાલ કી,
देखूं तितलाल लाली ढूंढन में चला मैं भी हो गया लाल એટલે વૃત્તિ જઈને હું બ્રહ્મ બની ગયો. વૃત્તિ દ્વારા બ્રહ્મ અપરોક્ષ છું જ હું એ રીતે જયારે સ્વીકાર થઈ જાય છે ચેતનને, જે જીવાત્માને અજ્ઞાન દશા છોડીને હું જ છું એવી રીતનો સ્વીકાર થાય છે, ત્યાં વૃત્તિ ખતમ, વૃત્તિ વ્યાપ્તિ બની જાય, પદાર્થોના આકારે એમ નહીં પણ ફળ વ્યાપ્તિ બની જાય, એટલે વૃત્તિ મટી જાય અને બ્રહ્મ ઉભો થઈ જાય, સાક્ષાત અપરોક્ષ. તો અપરોક્ષ ધર્મ છે એ ચેતનનો નથી, ચેતનાનો ધર્મ છે. એટલે કે વૃત્તિનો નથી, તો વૃત્તિમાં ચેતનનો આરોપ કરે છે અને એ વૃત્તિમાં ચેતનનો આરોપ કરીને વૃત્તિ જ્ઞાન સંસાર ઉભો કરીને સાક્ષાત અપરોક્ષ સંસારને અનુભવે છે. તો ત્યાં અવિદ્યા કામ કરતી હોય છે. વૃત્તિમાં ચેતનનો આરોપ કરીને કે હું ચેતન છું અને માની લીધું હોય વૃત્તિના આકારે બનાવેલો ખડો થયેલો 5.5 ફૂટ વાળો, તો વૃત્તિનું જ્ઞાન અપરોક્ષ અનુભવે છે. હવે આવા ભવાતવીમાં ખોટી માન્યતાઓમાં અને ભ્રમણાથી સંસાર ઉભો કરી અને સંસારી બની ગઈ અને બધું આડાવડું વેતરવા માંડે છે. એટલે જગતના ધર્મોનું પાલન કરનારનો મોક્ષ માનેલો નથી વેદાંતની અંદર. જ્યાં સુધી જગત છે, જગતના ધર્મોનું પાલન કરનારો છું એવો છું, તો એ બ્રહ્મ જ્ઞાનનો અધિકારી નથી. આત્મામાં સ્થિતિ રાખવી, કઈ આડું અવળું વેતરણ ના કરવું, બ્રહ્મ પોતાનું ચેતન છે એ ભૂલાઈ ના જતું હોય, આવરણ ના બની જતું હોય, એનો સતત ખ્યાલ રાખવાની વાત છે. એટલે સંસાર દશામાં વ્યવહારનું બધું કામ બરોબર સંભાળતા પોતાની સતત યાદ રાખી તો એ બહુ મુશ્કેલમાં મુશ્કેલ કામ છે. કારણ કે આત્મામાં સ્થિતિ રાખવા માટે અદ્વૈતતાની જરૂર છે અને સંસારમાં સતત સ્થિતિ દ્વૈતથી રહે છે, કર્મથી રહે છે. તો જ્યારે જ્યારે કર્મો કરીએ એ વખતે આપણે સંભાળીએ નહીં તો દ્વૈત ભાવ વારંવાર આવી જાય છે. તો રાત દિવસ જે આપણે સંસારની પ્રવૃત્તિમાં રચ્યા પચારેલા છીએ, રાત દિવસ ભેદભાવ વાળું સતત મનન ચિંતન છે અને અંતઃકરણ ભેદભાવ વાળું બની ગયું છે. જગત સાચું છે, વ્યવહાર કરવો પડશે, આ મારું કર્તવ્ય છે. તો આ બધું જેટલું છે જગતમાં બધા પ્રાણીઓને રાગ દ્વેષમાં ધકેલી જાય છે, સંસારની ભાવમાં વધારે દ્રઢ થઈ જાય છે. પણ રાગ દ્વેષથી સંસારી ભાવથી મુક્ત થઈએ, દ્વૈતના બદલે અદ્વૈત રહીએ, અસંગી રહીએ અને હું ચેતન છું એ વાતને દ્રઢ કરેલી હોય તો સંભાવ ચાલુ થઈ જાય છે વ્યવહારમાં પણ. વપુ વર્તે વ્યવહારમાં સુરત પરાની પાર. સુરત એટલે પોતાની જે સમજ છે પોતે છે એ સંભાવે કેવી રીતે વર્તી શકે. રાગ દ્વેષ વાળું અંતઃકરણ હોય, સંસાર સાચો હોય તો એના માટે શક્ય નથી. તો અભેદ જ્ઞાન ઉત્પન્ન કરે એવી વૃત્તિ, સતત વૃત્તિ જોઈએ, સતત અભેદતા એવી વૃત્તિ અને એવા સતત સંસ્કારો જોઈએ. તો એવી અભેદતાની સતત વૃત્તિ ટકી રહે. તો એ ટાઈપના ભાવથી કર્મો કરવા જોઈએ કે મેં કુછ નહીં, મેરા કુછ નહીં, મેં કરતા ही नहीं हूं. એ ભાવથી કોઈ જગતના સંસ્કાર વગર અભેદતાની વૃત્તિ સતત રહે. કર્મ અભેદતામાં થાય, ન્યુટ્રલમાં થાય, વિચારો બધા ન્યુટ્રલમાં ચાલતા હોય. પણ જો આવી રીતે બધું ના હોય તો બ્રહ્મ જ્ઞાન કે અભેદ જ્ઞાન થાય તો ના હોય તો ના થાય. સંસ્કાર પણ ન્યુટ્રલમાં, કર્મ પણ ન્યુટ્રલમાં, બધું મિથ્યા છે. ભાવથી પોતાનો સતત એક અપરોક્ષ ભાવની, અહમ બ્રહ્માસ્મિની સતત ભાવના બની રહેલી જોઈએ દશા. જો બ્રહ્મ જ્ઞાન અને અભેદ જ્ઞાન એ બધું એમને બધું થતું હોય, સંભાવ એમને ઉત્પન્ન થતો હોય, અંતઃકરણમાં ભલે દ્વૈત ભાવો પકડાતા હોય તો આખું જગત બ્રહ્મજ્ઞાની બની ગયું હોય. પણ કેમ નથી બન્યું? તો ધીરે ધીરે
ધીરે ધીરે કરીને આ જીવાત્માને બ્રહ્મ જ્ઞાનમાં જોતરવા માટે કરી અને આ વર્ણાશ્રમ ધર્મની વ્યવસ્થા કરી સંતોએ, ઋષિ મુનિઓએ. અને એ વર્ણાશ્રમ પ્રમાણે બરાબર જીવન ગાળવામાં આવે. ધીરે 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 માણસમાંથી જેટલા જેટલા આવરણ કરનારા દ્વૈત ભાવોની માન્યતા, જગત સાચું છે એ માન્યતા, એ બધા આવરણ કરે એવા સંસ્કારો છે. પડદો બની જાય છે સંસ્કારો, એટલે મનોમય કોષ, પ્રાણમય કોષ, આ બધા પડદાઓ બને છે. તો કુસંસ્કાર ક્યારે દૂર થાય? વર્ણાશ્રમ ધર્મની અવસ્થા મુજબ 50 વર્ષ પછી બધું ચાવીઓ ને વ્યવહાર ને બધું સોંપી દેવાનું. અને 50 વર્ષ પછી બધા હાથધર કરી દેવાના કે સંસાર માટે હું નથી, હવે કોઈ વ્યવહાર નથી, એકાંત ને ભજન સિવાય બીજી કોઈ વાત નથી. તો આવો સંન્યાસ ધર્મ છેલ્લે સ્વીકારેલો હોય તો એ લગોલગ પરમાત્માની પરિસ્થિતિમાં આમ કાયમ પોતાનાથી ચોટેલો રહે. રામકૃષ્ણ પરમહંસની જેમ, તુકારામ છે, નરસિંહ છે, આ બધાય ભલે ને વેદાંત ભણ્યા નથી પણ વેદાંતના અધિકારી થઈ ગયા. એ વેદાંતનો રસ આ લોકો પી શકે, આનંદ આવા લોકો માણી શકે. કેમ કે જેણે ભક્તિ દ્વારા જગતને ખતમ કરી નાખ્યું, પરમાત્માના પ્રેમને વિશેષ કરી નાખ્યો. આપણે એક ડોક્ટર પાસે દર્દી બનીને જઈએ અને ડોક્ટર દવા આપે અને સાથે સાથે કહે છે કે અમુક અમુક ચીજો નહીં ખાવાની. તો આપણે જવાબ આપીએ કે એટલી બધી મારાથી પાળી શકાશે નહીં આચાર્ય પરેજી. તો બીજો કોઈ રસ્તો બતાવો કે જેથી રોગે મટે અને ધીરે ધીરે દર્દ પણ જાય. ભલે મને હળવે હળવે દર્દ જાય, દુઃખ જાય તો એનો કોઈ વાંધો નથી. તમારી ફી વધારે થાય તો લઈ લો, પણ ખાવાની છૂટ આલો. વધારે નહીં, હું 10 ભજીયા ના ખાઉં તો 2 તો ખાઈ શકું, એમાં કઈ વાંધો નહીં આવે. આ નવરાત્રી છે, દિવાળી આવે છે, પ્રસંગોમાં ઉત્સવમાં બધા આવશે એટલે જરા ગાંઠિયા છે, જલેબી છે, ખમણ છે, થોડું થોડું ખાવાની છૂટ રાખો. સારી દાળ બનાવવાની વાલની એ પણ ખાવું. થોડી થોડી તીખી ચટણી લસણ વાળી ખાવાનું ચાલુ રાખવું. જરાક જ લઈશ, એમાં શું ખોટું થઈ જવાનું છે? રોગ ભલે ધીરે ધીરે મટે, પણ હાથે હાથે ગાજર તો ઉપયોગી છે, પણ ગાજરનું અથાણું ખાવું તો શું વાંધો છે? ડોક્ટર પાસે આવી દલીલ થાય. ખાટી કઢીમાં કોઈ વાંધો આવે પણ મોળી કઢી તો ચાલે ને, મોળી કઢી પીશ. તો એ વખતે ડોક્ટરે એ સમજી લે કે આ દર્દી સાજો થાય એવું લાગતું નથી. એને ડોક્ટર શું કહે છે કે જાને ભાઈ તારે જે ખાવું હોય તે ખા, પણ મારું માથું ના ખાઈશ તું. તો સિદ્ધાંત શું સમજવાનો છે કે જિજ્ઞાસુ પોતે પોતાને ઠીક પડે એમ રહેવા માંગતો હોય, શાસ્ત્ર પ્રમાણે ગુરુના વચનમાં એ પ્રમાણે રહેવામાં પોતાને થોડું કાઠું પડતું હોય અને એની બધી માન્યતાઓ ચાલુ રહેતી હોય, માન્યતાઓ છોડવાની એની તત્પરતા ના હોય અને બાના ગોતી ગોતી અને પોતે ગોઠવણી કરે માન્યતા મુજબ પોતાના જીવનને, તો અંદર છોડવાનો સંસ્કાર નથી. અને એવી ઈચ્છા થાય છે કે સંસાર એમને એમ રહે ને મોક્ષે મને મળે, અને આવી રીતે રામલીલા ચાલુ રાખે. તો કેટલાક ગુરુઓ એમની હદમાંથી કોઈ કાઢી શકતા નથી, પણ હદ આપણી પોતાની છોડ્યા વગર, એટલે બધા ધર્મો જે પકડ્યા છે છોડવા પડે. સર્વ ધર્માન પરિત્યજ્ય થાય, સતત પરમાત્મા ભાવ રહે તો સર્વાત્મ ભાવ પ્રાપ્ત કરી શકાય. તો પોતે બીજું બધું પોતાની માન્યતાઓ છોડે તો સર્વાત્મ ભાવ ચાલુ થાય. સંસાર દશામાં કોઈ એવો વ્યક્તિ બતાડો કે જે આત્માના દર્શનમાં અને બ્રહ્મના અનુભવમાં રહેતો હોય. બે ના થાય. સંસાર દશા ને વધારે મહત્વ છે તો સંસાર દશા બની જાય છે, અને ત્યાં વૃત્તિ ચેતનના આધારે જઈ અને બધાને આપણને ભવાતવીમાં નાખે છે. આપણે અજ્ઞાનમાં છીએ તો માની લઈએ છીએ કે આ કપડા સારા લાગે છે, આ ચશ્મા આટલા ઊંચા છે, સારું રિઝલ્ટ આપે છે, પણ તમારામાં કઈ ખૂટે એવું છે કે નહીં એ તો ચેક કરો. પોતે આત્માથી નજીક હોવા છતાં એ
અને જ્યાં દ્વૈતની વાતો હોય, દ્વૈતના વિચારોનું જોર હોય, દેહ અને ઇન્દ્રિયોના સુખની આનંદની ચર્ચાઓ ચાલતી હોય, ત્યાં જઈ અને તરત જો આ ચૂંટણીના ફોરમો ભરાય છે, ચૂંટણીનું હોય છે, એ વખતે 2000 લોકો હોય છે, ટેબલો લઈને 10 જણા બેઠા હોય છે, ખાલી ખોટા ખાવાનું છોડી અને આ જીતશે ને આ આગળ છે ને પેલો આમ થયો, કેમ કે દ્વૈતના વિચારોનું જોર છે ને દ્વૈતની વાતોમાં મજા આવે છે, એવો સંસ્કાર બની ગયેલો છે દ્વૈતનો, અને એમાં આ સુખ મળે છે. આજ તો ચૂંટણી છે, સવારથી માંડીને વોટ ગણતરી થાય ત્યાં સુધી કંકુ ગુલાલ ને બીજું ત્રીજું બધું કરીને જાણે મોટો ઉત્સવ હોય એવી રીતે. તો જીવ અને બ્રહ્મનો જે ભેદ છે એ એમને એમ ચાલુ રહે છે. હવે અહીંયા શું કરવાનું છે, જેમ જીવાત્મા સંસારથી અભેદ થાય છે તો સંસારમાં હજી જોઈએ નો અડકવા ચાલુ રહે છે. તો જીવ અને પરમાત્માનો પ્રત્યક્ષ અભેદ થવો જોઈએ, પણ એ આપણને અનુભવમાં આવતો નથી. કેમ કે દ્વૈતની લીલા ચાલુ રહે છે, આપણી દ્વૈતના સંસ્કારોની, દ્વૈતના કર્મોની, એમાં મજા આવે છે. તો સર્વાત્મ ભાવ પ્રાપ્ત કરીએ તો સાચો આનંદ મળે છે, અને સર્વાત્મ ભાવ જે છે એ તો ગુરુના વચનોમાં વિશ્વાસ મૂકી અને એક એક વાતથી એ પ્રમાણે સ્વીકાર કરવો જોઈએ પરેજીનો. એવી પોતાની બુદ્ધિ બને તો તરત જ સુખ, તરત જ આનંદ છે. યો વે ભૂમાત જ સુખમ. તો આવી એક દશા પ્રાપ્ત કરવાની છે. દરેક જિજ્ઞાસુ એ પોતે આ કર્તવ્ય મેઇન કરવાનું છે. આપણે કેટલા અસંગ ભાવે રહી શકીએ છીએ, અને જેટલું એ અસંગ ભાવે રહેવાનું ઈચ્છા વધતી જાય એ આનંદ મળે છે. નિર્વિકલ્પ નિરાકારનો એ આનંદની પ્રાપ્તિ માટે કરી અને સતત પ્રયત્ન વધતો જાય, જિજ્ઞાસા વધતો જાય, તો અસંગ ભાવ પ્રાપ્ત કર્યા વગર રહી ના શકે. અને અસંગ ભાવ પ્રાપ્ત ના થાય તો સર્વાત્મ ભાવ થતો નથી. એટલે વર્ણાશ્રમ જે ધર્મની પદ્ધતિ છે, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ, તો આ પદ્ધતિ આપણે સ્વીકારી અને એ પ્રમાણે આપણી જીવાત્માને કેળવણીમાં રાખવો જોઈએ શરૂઆતથી. ઘણાને એવું લાગે કે આ તો વર્ણ આશ્રમમાં તો ભેદ બુદ્ધિ વધી જાય છે, તો જેને પરમાત્માનું લક્ષ્ય છે એને તરત ભેદ બુદ્ધિ વધી જાય છે. આવા જિજ્ઞાસુને ખબર તો પડી ને કે ભેદ બુદ્ધિ વધે છે, ગમતું નથી, તો એને તરત શરૂઆતમાં ભાવ આવી જાય. અસંગ ભાવ કેળવ્યા વગર, જ્ઞાન દ્રઢ કર્યા વગર જે સતત કામ કરે છે તો એ તો સમાજ સેવા નું કામ કરે છે, સમાજ સેવક રહે છે, અને સમાજ સેવકની જેમ ઉતાવળથી સર્વાત્મ ભાવ કેળવવાનો પ્રયત્ન કરે છે, તો એ બરોબર એવો ભાવ કેળવી શકતા નથી. કેમ કે સંગજન્ય દોષો એનામાં ઉત્પન્ન વધતા જાય છે, અંદર સંસ્કારો જે બીજાને દેહ માની અને જગતની સેવા કરવા નીકળે છે, પણ એ પણ પ્રેમ લીલામાં બીજી લીલામાં ફસાઈ જાય. કારણ કે બીજે દેહ જોયો તો કર્મ બરોબર થાય નહીં. સંગજન્ય દોષો અંદર સંસ્કારો પડ્યા હોય ત્યાં સુધી સાચું કર્મ થતું નથી. યોગસ્થ કુરુ કર્માણી, પોતાનામાં સ્થિત થઈ અને જે કર્મો થાય છે એ નિષ્કામ કર્મ કહેવાય. કર્મ બરાબર જ્ઞાન પૂર્વક કરવામાં આવે તો તે નિષ્કામી બને, અસંગી બને, અને ચિત્તની શુદ્ધિ સતત વધતી જાય અને મુક્તિનો આનંદ મેળવવાનો જે હેતુ છે એ સર થાય. પણ કર્મ જ્ઞાનપૂર્વક થવા જોઈએ. જ્ઞાનપૂર્વક એટલે કે મારા સિવાય બીજું કાંઈ નથી, અને આ તો મારી લીલા છે, મને કોઈ બાંધી શકતું નથી, અને કાયમી હું મુક્ત છું. આવી દશામાંથી, અકર્તા ભાવમાંથી કર્મ થતા હોય, જ્ઞાનપૂર્વક થતા હોય તો મુક્તિ હોય, નહીતર તો બંધન છે. કર્મની એક અવસ્થા બની જાય છે, જેમ સ્વપ્નની અવસ્થા આપણામાં છે, સુષુપ્તિની અવસ્થા પણ છે જીવમાં. તો સુષુપ્તિમાં અને સ્વપ્નમાં આ જીવાત્મા કર્મ કરવા માટે સ્વતંત્ર નથી. પણ જાગૃત અવસ્થામાં જ્યાં હું અને બીજા છે, દ્વૈતો છે, એવું જ્ઞાન છે, તે દશા જે અજ્ઞાનીની દશા છે, તો એ દશા જ્ઞાની પુરુષોને, જેને પોતે પોતાને ચેતન માની લીધો છે, એને આ દશા બધી મિથ્યા લાગી જાય છે. કેમ કે એ દશાનો બાદ થઈ ગયો, અંદર સતત જ્ઞાન, સતત યોગી બની ગયો. તો જ્ઞાની પુરુષના કર્મો લાગતા હોય બધાને હરખા જેવા, પણ અંદરથી નોખા હોય.
અજ્ઞાની કરતા. ત્યાં શું હોય છે કે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ અને આ જે 6 ઉર્મિઓ છે એનો બાદ હોય છે, ભેદ હોતો નથી કોઈ. એટલે અંતરંગ કર્મો એના થતા હોય, જુદા પ્રકારના જ્ઞાનીના કર્મો હોય છે. બ્રહ્માકાર વૃત્તિથી જ્ઞાનમાં નિષ્ઠા વધી જાય છે, અને એ જ્ઞાનમાં નિષ્ઠા થાય છે તો એ જ્ઞાનની નિષ્ઠામાં જેટલા જેટલા કર્મો થાય છે એ કર્મો બધા અકર્મ બની જાય. એટલે અકર્મ બની જાય તો એ અંતઃકરણ અંતરંગ કર્મો છે, એટલે નિષ્ઠા અને આનંદ વધારે છે. અને બહિરંગ કર્મો થતા હોય એમાં પણ સજાતીય પ્રવાહ રહે, એટલે કે હું ને હું છું, સામે બીજો કોઈ નથી, અને બીજો હું કોઈ દાડો કરતા બન્યો નથી. તો સજાતીય પ્રવાહ બની રહે છે. એની અંદર હું આ સત્સંગ આપું છું તો હું મોજમાં બધાને જ્ઞાનમાં લાવી દઉં. આ બધી ભ્રાંતિ છે, ફક્ત હું છું. ઠીક છે, ઉપદેશ કરવા માટે નીચું ઉતરવું પડે છે. મને વ્યક્તિનો સંસ્કાર અંદર ધારણ થાય ને સામે વ્યથાય. આમ તો શરીરો છે એ માટી જ છે, પૂતળું જ છે, બધા મરેલા છે, પણ એની અંદર આંખો હલે છે, નાક શ્વાસ લે છે, આનંદ કિલોલ કરે છે. તો એને શરીરનું તાદાત્મ્ય રાખી અને વ્યક્તિ તરીકે સ્વીકાર થાય છે તો હું સત્સંગ કરી શકું છું. બાકી એ મૌન વાણી પણ ના નીકળે. તો આ એક બહિરંગ સજાતીય પ્રવાહ ચાલુ રહે, તો એ બહિરંગ સજાતીય પ્રવાહમાં ઉપદેશ આપવાનું કામ એટલે કે કર્મ થાય છે. બધાને પ્રભુ માની અને સેવા થાય છે. વ્યવહારિક દશામાં આવવું હોય તો જેમ કૃષ્ણ ભગવાન ને રામ અવતાર લઈને આવ્યા અને કામ કર્યું, એવી રીતે જ્ઞાની પુરુષો એ વખતે વ્યવહારમાં ઉતરવા માટે ભક્તની દશા ધારણ કરે છે. તો દશા ભક્તની અને જ્ઞાનીની બંને એક છે, પણ કર્મ થાય છે એ ભક્તની દશામાં થાય છે. એ એક નોખી દ્રષ્ટિ છે. ભક્તની દશાનું વર્ણન સંસારમાં સરસો રહે મન મારી પાસ, તો એ ભક્તને જેવી રીતનું મન પરમાત્મામાં હોય. અને એની ભૂમિકા શું છે ભક્તની દશા, કે બધામાં એક પરમાત્મા રહેલા છે અને બધાનું જીવન એક સત્તાથી ચાલે છે. આ સૃષ્ટિ ભગવાનની રચેલી છે, એની સત્તાથી નભે છે, એની સત્તાથી પ્રલય થાય છે. આવી ભાવના જે ઉત્પન્ન થાય છે તે ભક્તની છે. એની સૃષ્ટિ જેવી બની, પોતાની માન્યતા બની છે. તો દ્રષ્ટિ અને સૃષ્ટિની એકતા હોય છે. તો ભગવાનની જે સત્તાથી આ બધી પ્રવૃત્તિ ચાલે છે તો પોતાનો ગેર ન્યુટ્રલ જ રહે છે. સજાતીય પ્રવાહ એમનો એમ રહે છે. જેનાથી આ બધું વ્યાપેલું છે, જેનામાંથી ઉભું થાય છે, જેનામાં જીવે છે, જેનામાં નાશ પામે છે. મયી સકલમ જાતમ મયી સર્વ પ્રતિષ્ઠિતમ મયી સર્વલયમ યાતિ. તો ત્યાં કર્મ કરવા અને કર્મ નથી કર્યા એવા ભાવથી અને જે કઈ બન્યા છે તો એ અર્પણ કરવા, તો આ એની પૂજા થઈ જાય છે. સૃષ્ટિનો શણગાર બની જાય છે જીવન. વસ્તુ અનેક છે પણ સત્તા એક છે એવી માન્યતાથી ન્યુટ્રલ ગેરમાં સંસારની પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહી અને અભેદતાથી રાગદ્વેષથી મુક્ત થઈ અને સમભાવે સમત્વ યોગમ ઉચ્ચતે, આ રીતે પરમાત્મા. પણ દ્વેષ ભાવ રાખ્યો તો કેટલાય જન્મારાઓ થાય તો પણ પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. સચ્ચિદાનંદ ભગવાનની જય. આજે કોણ